નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પોલીસ બોલાવી ઘર ખર્ચના પૈસા માંગતા ઝઘડો કરી મારકૂટ કરતો હોવાનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરમાં મેઘપર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી લઈ ₹96,000નો મુદ્દામાલ કબજે કર્યો। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સતત 5મા દિવસે પણ PGVCLની વીજ ચોરી સામે તવાઈ। 4 દિવસમાં 307 ફરિયાદ નોંધાવાઈ। વડોદરામાં લાલબાગ પાણીની ટાંકી ખાતે સમારકામથી 24મીએ પાણી કાપ, અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાશે। વડોદરામાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઘર્ષણ, પશુપાલકોએ ઇન્સ્પેક્ટર પર લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી। ગુજરાતમાં PSI હેડ કોન્સ્ટેબલ ભરતી 23 ઓગસ્ટની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર। 25,000થી વધુ કોલ લેટર ડાઉનલોડ કરાયા। જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત, રિપોર્ટ નેગેટિવ છતાં સારવાર દરમિયાન નિધન થયું। જામનગરના ગ્રોલ પંથકમાં મોટરસાયકલ સ્લીપ થવાના કારણે પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ લેવાયો। જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડામાં 16 જુગારીઓ ઝડપાયા। ₹31,660નો મુદ્દામાલ કબજે કરાયો। જામનગરની આરટીઓ કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાન બન્યા। જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી ₹95,000નો સોનાનો ચેઇન ઝૂંટવાયો। રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ, મણિનગરમાં લક્ઝરી વેનમાંથી 408 કિલો જથ્થો જપ્ત કરાયો। જામનગરમાં પ્રેમ લગ્નના મામલે ખાર રાખી યુવક પર જીવલેણ હુમલો, શાળા સહિત 4 શખ્સોએ પાઇપ, છરી અને પેપર સ્પ્રેથી હુમલો કર્યો। અમદાવાદના કૃષ્ણનગરમાં કાર હટાવવાનું કહેતા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, મારામારીના CCTV વાયરલ, પોલીસની ઢીલી નીતિથી રોષ જોવા મળ્યો। ગુજરાતના પવિત્ર પર્વતો પર રોપવે સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદ રૂપ, 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ। અમદાવાદમાં બાપુનગરના વૃદ્ધ દંપતી સાથે કરોડોની ઠગાઈ, ભાણેજના દીકરા જ 2.85 કરોડ પચાવી પાડ્યા। રસ્તાની સફાઈ કરતા વડોદરા કોર્પોરેશનના વેક્યુમ સ્વીપર મશીનમાં ધડાકા સાથે આગ લાગતા ગભરાટ ફેલાયો। ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે ભાવનગરના 2 શખ્સો દારૂ ભરેલી કાર સાથે વડોદરામાં પકડાયા। વડોદરાના આકોટામાં મકાનના 3જા માળેથી 10 લાખ ઉપરાંતના જથ્થો સાથે સગીર પકડાયો। 2 વોન્ટેડ નીકળ્યા। ગુજરાતમાં દિવ્યાંગજનો માટે મોટો નિર્ણય, સાઇડ કાર જોડાયેલી મોટરસાયકલના રજીસ્ટ્રેશન ફેરફારને મંજૂરી અપાઈ। આવા લોકોને ઇગ્નોર કરવા શ્રેષ્ઠ વિકલ્પ, સુરત DCP નકુમના કેસમાં અશોભનીય ટિપ્પણી કરનાર સામે ગુજરાત SCના ચીફ જસ્ટિસની પ્રતિક્રિયા જોવા મળી। સાવધાન, દમણની કંપનીના ઘીમાં ભેળસેળની મોટી આશંકા, FSSAIએ SDP ઇન્ડસ્ટ્રીઝના તમામ ઘીના વેચાણ પર લગાવી રોક। છોટા ઉદેપુરમાં નવો સત્ર શરૂ થયાને 2 મહિના છતાં 7 બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને ડ્રેસ, શૂઝ સહિતની સામગ્રી ન મળી। ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનનું નવીનીકરણ વિવાદમાં, મોરના બ્રીડિંગ ઝોનનો નાશ કરવાનો અને ફંડના દુરુપયોગનો આક્ષેપ જોવા મળ્યો। સુરતમાં બાળકીના મોત બાદ ફૂડ સેફ્ટી તંત્ર સામે ભાજપના ધારાસભ્ય લાલ ગોમ, આરોગ્ય મંત્રીને પૂછ્યા 5 વેધક સવાલો। વડોદરામાં પાણી ભરવા બાબતે ઝઘડો, પરણિતાને લાતો મારી, પતિનું માથું કાચના દરવાજામાં પછાડ્યું। વડોદરામાં GSFC ટાઉનશીપની વરસાદી કાંસમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો। ખેડામાં વડતાલ મંદિરમાં 200 કિલો ડ્રેગન ફ્રૂટ ઉત્સવ ઉજવાયો। હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। ભાવનગર નકલી દારૂકાંડ મામલે જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર, કહ્યું મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે। સુપ્રીમ કોર્ટે યુવા વકીલોને આપી મોટી રાહત, જજ બનવા માટે અનુભવની શરત ઘટાડીને 1 વર્ષ કરી। સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય તો ચેતજો, દિલ્હીમાં H1N1નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટ્યું। હૈદરાબાદમાં સાંસદના પુત્રએ મોંઘીદાટ કારથી યુવતીને કચડી, પોલીસે નોટિસ આપી છોડ્યો, તપાસ ચાલુ રહી।
પેલેટ ગન કેસમાં પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધીના 4 કલાક ધરણા. દિલ્હી પોલીસે એફઆઈઆરની માંગ સ્વીકારી. દિલ્હીમાં ₹700 કરોડનું મેડિકલ કૌભાંડ. પુરાવાનો નાશ કરવા ફાઇલો જાણી જોઈને નષ્ટ કરી. એક આરોપી વિદેશ ફરાર બન્યો.